વાંકાનેર શહેર ખાતે ગેલેક્સી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગેલેક્સી ક્રેડિટ સોસાયટી દ્વારા ગેલેક્સી એવોર્ડ ફંક્શન 2025માં સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગેલેક્સી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા છેલ્લા 20 વર્ષથી વાંકાનેર પંથકમાં શ્રેષ્ઠ શૈક્ષણિક તથા સામાજિક સિદ્ધિઓ મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિત્વને સન્માનિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા હોય ત્યારે ગઈકાલ રવિવારે ગેલેક્સી હોલ ખાતે 20મા ગેલેક્સી એવોર્ડ ફંક્શન 2025નું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સમાજના સૌથી વધારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ તથા વિશેષ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓને પણ માનપત્ર અને સન્માનચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મોમીન સમાજના યુવાનો સતત શિક્ષણ અને મહેનતના માર્ગે આગળ વધી રહ્યા છે, જે આખા સમાજ માટે ગૌરવની બાબત છે. આ તકે કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર પંથકમાં ગેલેક્સી એવોર્ડ ફંક્શન છેલ્લા 2 દાયકાથી પ્રતિભા પ્રોત્સાહન માટેનું અગ્રણી મંચ બની ગયું છે.